हेलो विद्यार्थी मित्रों, આજની વિડીયોમાં હવે દાખલા 25 થી આગળ વધીએ છીએ। 25માં દાખલામાં એમ કીધું છે કે જો ABCD સમગુણિત શ્રેણીમાં હોય તો બતાવો કે કૌંસમાં A² + B² + C² કૌંસ પૂરો ગુણાકારમાં કૌંસમાં B² + C² + D² કૌંસ પૂરો, એટલે બે કૌંસનો ગુણાકાર છે અને એમાં A² + B² + C² ગુણ્યા B² + C² + D² આવે છે। તો એના બરાબર શું બતાવવાનું? એના બરાબર બતાવવાનું AB + BC + CD હોલ સ્ક્વેર, આવું આપણે બતાવવાનું છે। બરાબર, તો આપણે અહીંયા સૌથી પહેલા જે કીધું છે એનો ઉપયોગ કરીએ કે A, B, C અને D સમગુણિત શ્રેણીમાં છે। હવે ધારો કે તેમનો સામાન્ય ગુણોત્તર R છે, સ્મોલ r, તો આપણે એમ સમજી શકીએ કે B છે એ B બીજું પદ થાય ને, C ત્રીજું પદ થાય અને D ચોથું પદ થાય। તો પહેલું પદ A ગણાય, તો A પહેલું પદ ગણાય, A1 બરાબર A થાય, A2 બરાબર B થાય, A3 બરાબર C થાય અને A4 બરાબર D થાય। તો જે આપણું સૂત્ર છે આપણી પાસે AN બરાબર A × R⁻n−1, આ સૂત્ર પ્રમાણે આપણે n બરાબર 1 લઈએ તો પેલું પદ A થાય, n બરાબર 2 લઈએ, n બરાબર 2 એટલે આ થાય B બરાબર AR, સૂત્રમાં n બરાબર 2 મૂકી દો એટલે B બરાબર AR થાય, અને સૂત્રમાં n બરાબર 3 લઈને A3 દર્શાવો તો AR² થાય ને AR² ની કિંમત C છે, બરાબર, અને સૂત્રમાં n બરાબર 4 લઈને A4 બતાવો તો AR³ થાય, AR³ ની કિંમત D છે એટલે D બરાબર AR³ થાય। તો આ રીતે આપણી પાસે B, C અને D ની કિંમતો A અને R સ્વરૂપમાં મળી ગઈ, બરાબર। હવે આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ। ડાબી બાજુમાં શું કીધું છે કે A² + B² + C² ગુણાકારમાં B² + C² + D²। તો આની અંદર હવે કિંમતો મૂકશું આપણે। A² તો એમને એમ રહેવા દઈએ, B² એટલે B ની કિંમત AR છે, જો B ની કિંમત AR છે એ મૂકી દીધી, C ની કિંમત છે AR² એ અહીંયા મૂકી દીધી એટલે વર્ગ થઈને લખાશે, તો D ની કિંમત AR³ છે એ મુકાઈ ગઈ, બધી જ કિંમતો મુકાઈ ગઈ, બધી જ કિંમતો A, B, C ને D ની A અને R સ્વરૂપમાં અહીંયા જે આપણે કિંમતો જોઈ એ મૂકી દીધી, બરાબર। હવે પહેલા કૌંસમાંથી શું કોમન નીકળે મિત્રો? પહેલા કૌંસમાંથી A² કોમન નીકળે છે ને, જો આ બધામાં A² છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધામાં A² છે, કોમન કાઢી નાખો એટલે કૌંસમાં મળશે 1 + R² + R⁴। એવી જ રીતે બીજા કૌંસમાંથી કોમન શું નીકળશે? એક તો A² નીકળશે, જો બધામાં A² છે, અને સાથે સાથે અહીંયા R² પણ છે, R² બધામાં આવે, R⁴ હોય ને R⁶ હોય, તો આપણે A² R² કોમન કાઢીએ છીએ, A² R² કોમન, જો આ નીકળી ગયા, બરાબર। તો કૌંસમાં અહીંયા પણ શું મળશે? 1 + R² + R⁴। તો હવે આ બંને કૌંસ સરખા થઈ ગયા તો એનો વર્ગ આવે, ગુણાકારમાં છે ને, બધા પદ ગુણાકારમાં છે એટલે વર્ગ આવે, અને બીજું શું થશે કે A² ગુણ્યા A² R², એટલે અહીંયા હવે આવી જાય A⁴ R², કેમ કે A² નો ગુણાકાર 2 વખત આવ્યો, A² ગુણ્યા A² એટલે A⁴ અને R² એમને, તો આખો ગુણાકાર હવે આપણી પાસે છે એ આ પ્રમાણે છે, એને આપણે સમીકરણ 1 કહીએ, બરાબર। હવે જમણી બાજુનું આપણે પદ લઈએ, તો જમણી બાજુનું પદ શું છે? જમણી બાજુનું પદ છે AB + BC + CD હોલ સ્ક્વેર। તો આની અંદર પણ આપણે આ A અને R સ્વરૂપમાં જે આ કિંમતો છે એ મૂકી દેશું, એ કિંમતો મૂકી અને સાદરૂપ આપો, કોમન નીકળતું એ કોમન કાઢો, વિચારવાનું જરાક તમારે શું કોમન નીકળે એ વિચારવાનું, અને પછી એનો વર્ગ કરીને લખો એટલે આ પરિણામ આવ્યું, જે આ સમીકરણ 1 અને 2 બંને સરખા થઈ ગયા એવું લાગે છે, બરાબર, આ સરખા થઈ ગયા। તો 1 અને 2 ઉપરથી સાબિત થઈ ગયું ડાબા બરાબર જબા, આમ પરિણામ સાબિત થાય છે, બરાબર। આ આપણે લખી નાખવાનું, સાબિત થાય છે, આમ બતાવી દઈએ।
તો આ થઈ ગયો દાખલો પૂરો. હવે આગળ હવે ગણીએ છીએ 26મો દાખલો. 26મા દાખલાની અંદર એમ કહ્યું છે કે 3 અને 81 વચ્ચે બે સંખ્યાઓ મેળવો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી હોય. તો મિત્રો આપણે સમજી ગયા છીએ એન સમગુણોત્તર મધ્યક વાળો ટોપિક, બરાબર. તો એન સમગુણોત્તર મધ્યકનો જે ટોપિક આપણે સમજી ગયા છીએ એ અહીંયા લાગુ પડશે. તો અહીંયા આપણે એ શોધવાનો છે. તો અહીંયા એ બરાબર 3 સમજવાના, એ બરાબર 3 અને બી બરાબર 81. કેમ કે જે બે સંખ્યાઓ વચ્ચે મધ્યકો મૂકવાના હોય ને એ બે સંખ્યાઓને એ અને બી કહી દેવાની. અને કેટલા મધ્યક છે, કેટલી સંખ્યાઓ ઉમેરવાની છે? 2. તો એને એન કહી દેવાનો. તો એનની કિંમત 2 છે. તો એ આપણે ધારીએ G1 અને G2. તો આવી રીતે એ પછી G1 પછી G2 પછી બી, આ ચારેય પદો સમગુણોત્તર શ્રેણીમાં મળે. હવે આ માટે રેશિયો ગુણોત્તર શોધવા માટેનું સૂત્ર આપણે ખબર છે, R બરાબર B/A અને આખા કૌંસની ઘાતમાં 1/n+1. આ આપણે શીખી ગયા છીએ. કેવી રીતે મળ્યું હતું આ સૂત્ર એ પણ આપણે જોઈ ગયા છીએ. હવે તો આની અંદર આ કિંમતો મૂકી દો. બી બરાબર 81 મૂકી દો અને એ બરાબર 3 મૂકી દો, એન બરાબર 2 મૂકી દો. એટલે આ પદ થશે 81/3 આખા કૌંસની 1/2 + 1 ઘાત. બરાબર. સૂત્રમાં કિંમતો મૂકી છે, બાકી કાંઈક નવું નથી કર્યું. તો 81/3 એટલે 27 થાય અને 1/2 + 1 એટલે 1/3 ઘાત. બરાબર. તો 27 ને 1/3 ઘાત નો જવાબ આવે એ 3 આવે. તો એનો મતલબ એમ થયો કે R બરાબર 3 મળી ગયા. હવે જીવનનું સૂત્ર છે આ પણ આપણે સમજી ગયા છીએ, A × R. બરાબર. તો એમાં કિંમતો મૂકી દેવાની. G2નું સૂત્ર છે A × R². એમાં પણ A અને Rની કિંમતો મૂકી દો એટલે અનુક્રમે G1 9 અને G2 27 મળે, જે માગેલી બે સંખ્યાઓ થઈ ગઈ. બરાબર. આ આપણો દાખલો પૂરો. તો આવી રીતે 3 સંખ્યા પૂછી હોય, 5 સંખ્યા પૂછી હોય, 10 પૂછી હોય, ગમે તેટલી પૂછી હોય, આ સૂત્રનો ઉપયોગ તમે કરો, આ સૂત્રનો, એટલે તમને R મળી જાય. બરાબર. અને જે બે સંખ્યાઓ વચ્ચે કિંમતો મૂકવાની હોય તેને A અને B કહી દેવાનું અને જેટલી સંખ્યા શોધવાની હોય એને n કહી દેવાનું. આ આપણો ગણતરીનો નિયમ. હવે આગળ દાખલો 27 છે. એ જો A અને B નો સમગુણોત્તર મધ્યક A ની n+1 ઘાત પ્લસ B ની n+1 ઘાત છેદમાં A ની n ઘાત વત્તા B ની n ઘાત હોય તો n નું મૂલ્ય શોધવાનું. બરાબર. તો સમગુણોત્તર મધ્યક બે સંખ્યાઓ માટે આપી દીધો છે અને એ તમને આ સ્વરૂપમાં આપેલું છે, આ સ્વરૂપમાં. તો આ સ્વરૂપમાંથી આપણે n ની કિંમત શોધવાની. તો પહેલા તો આમ વિચારો કે A અને B નો સમગુણોત્તર મધ્યક આ આપેલો છે તે દર્શાવીએ તો એ કોના બરાબર થાય? વ્યાપક રીતે તો શું છે કે A અને B નો સમગુણોત્તર મધ્યક શોધવો હોય ને તો G બરાબર √AB આવે છે ને. A અને B નો સમગુણોત્તર મધ્યકનું સૂત્ર આ છે. તો આ સૂત્ર લઈને આ મધ્યક સાથે સરખાવી દઈએ તો આ બે પદ સરખા કહેવાય. એટલે આપણે અહીંયા આ લીધું. બરાબર. તો આ લઈને હવે આપણે આગળ ગણતરી કરશું. હવે આટલું તો થઈ ગયું. હવે છેદવાળું આ પદ છે એ સામે ગુણીએ છે અને વર્ગમૂળ છે ને, આ વર્ગમૂળ એટલે એને આ છૂટું પાડો એટલે √A × √B લખાય. અને √A એટલે A ની 1/2 ઘાત કહેવાય અને √B એટલે B ની 1/2 ઘાત કહેવાય. એટલે અહીંયા આપણે એ રીતે દર્શાવ્યું છે. બરાબર. તો √AB એટલે A ની 1/2 ઘાત ગુણ્યા B ની 1/2 ઘાત અને છેદવાળું પદ અહીંયા સાથે ગુણાઈ ગયું જમણી બાજુમાં. હવે આનું સાદરૂપ દેવાનું. તો સાદરૂપ આપણે આપીએ છીએ તો ડાબી બાજુવાળું પદ એમને રાખ્યું છે, જમણી બાજુમાં આ પદનો ગુણાકાર થયો. તો જમણી બાજુમાં પદનો ગુણાકાર થાય એટલે A આધારવાળા પદમાં ઘાતનો સરવાળો થાય અને B આધારવાળા પદમાં પણ ઘાતનો સરવાળો થાય જો ગુણાકારમાં હોય તો. બરાબર. ગુણાકારમાં ન હોય તો એ પદ એમને રહે. જેમ કે અહીંયા આપણે આમ બતાવીએ કે A ની 1/2 ઘાત B ની 1/2 ઘાત ગુણ્યા A ની n ઘાત. આવું કરો તો અહીંયા A આધારવાળા બે પદ છે, એક તો A ની 1/2 ઘાત અને બીજું A ની n ઘાત. તો અહીંયા A આધારવાળા પદમાં ઘાતનો સરવાળો મળે n+1/2.
અને બી આધારવાળું પદ એક જ છે તો એ એમને રાખી દીધું. હવે બીજા પદમાં શું થશે? એ રેસ ટુ 1/2 નો ગુણાકાર એ રેસ ટુ 1/2 અને બી રેસ ટુ 1/2 નો ગુણાકાર બી રેસ ટુ n સાથે થશે. તો ગુણાકારમાં હવે બી આધારવાળા બે પદ આવ્યા, એક તો બી રેસ ટુ 1/2 અને બીજું બી રેસ ટુ n, એટલે એમાં ઘાતનો સરવાળો આવે. બરાબર, તો આ રીતે મુકાયું. હવે શું કરીએ છીએ કે એ આધારવાળા પદ એક સાઈડ લઈ ગયા, જો આ, અને બી આધારવાળા પદ બીજી સાઈડ લઈ ગયા, એટલે જો આ. એટલે આમાં સમજવાનું એમ છે કે એ આધારવાળા પદમાં જે એન ઘાતવાળા પદ હોય ને એને એક સાઈડ મૂક્યા, અને બી આધારવાળા પદમાં જે એન ઘાતવાળા પદ હોય ને એને બીજી સાઈડ રાખ્યા. એન ઘાતવાળા મતલબ કે ઘાતમાં એન આવતો હોય. હું સુધારું છું, મારું બોલવાનું થોડુંક બરાબર નહોતું, હું સુધારું છું કે એ આધારવાળા પદ અને એમાં એન આવતો હોય એવી ઘાતવાળા પદ આપણે ડાબી બાજુ ગોઠવા, અને બી આધારવાળા પદ અને એમાં એન આવતો હોય તેવી ઘાતવાળા પદ જમણી બાજુમાં ગોઠવા. બરાબર, એટલે આ રીતે એ ગોઠવાઈ ગયા છે. હવે ડાબી બાજુમાં એ આધારવાળા પદમાંથી જે પદ કોમન નીકળે એ કાઢવાના. તો એ કોમન નીકળે એ પદ આપણે હવે આ રીતે જોઈએ છે કે એની n+1 ઘાત માઇનસ એની આ જે n+1/2 ઘાત છે, આમાં આપણે આવું કરશું કે એની n+1 ઘાત છે બરાબર એની n+1 ઘાત, 1 ઘાતને આપણે છૂટા પાડીએ 1/2 ઘાત પ્લસ 1/2 ઘાત, આમ છૂટા પાડશું. બરાબર, તો હવે આ જે આવશે આટલું n+1/2 એટલું કોમન નીકળી જાય. તો કોમન એટલે હવે આને આપણે સમજવાનું આમ રહેશે કે a રેસ ટુ n+1/2 ગુણાકારમાં a રેસ ટુ 1/2, કેમ કે સરવાળો હોય ઘાતનો તો એ પદ ગુણાકારમાં લખી શકાય. બરાબર, તો આ એની n+1/2 ઘાત અહીંયા ગણાશે. આની અંદર આ જે મેં ગ્રીન સર્કલ કર્યું એની અંદર એ આ રીતે મુકાશે. બરાબર, તો આ રીતે મુકાય તો આ કોમન નીકળે, એટલે a રેસ ટુ n+1/2 કોમન નીકળ્યા, અને કાઉન્સમાં અહીંયાથી આ આટલું જ વધશે, આ a રેસ ટુ 1/2 કાઉન્સમાં વધે જોઈએ આ, અને માઇનસ અહીંયાથી તો આ નીકળી ગયું કોમન, એટલે ખાલી b રેસ ટુ 1/2 વધે. બરાબર, એવી જ રીતે જમણી બાજુ સેમ પ્રોસેસ થશે, એમાં b રેસ ટુ n+1/2 કોમન નીકળે અને આ કાઉન્સમાં વધે. બરાબર, તો આ આપણે ધ્યાનમાં રાખશું. હવે તો આ બે જે કોમન નીકળ્યા એ પછી જે બાકી વધે છે એ પદો, આ બે કાઉન્સ છે જે બે સરખા છે, જોઈ લો બે સરખા કાઉન્સ છે ને, એ બે કેન્સલ થઈ જશે. બે કેન્સલ થઈ જાય એટલે બાકી વધે આમ એની n+1/2 ઘાત બરાબર b ની n+1/2 ઘાત. બરાબર, તો હવે એને આપણે આવી રીતે લઈ જાય છેદમાં, તો એના બરાબર 1 આવે, એટલે a ની n+1/2 ઘાત છેદમાં b ની n+1/2 ઘાત બરાબર 1 થઈ જાય. બરાબર, હવે આ બેમાં ઘાત તો સરખી જ છે, ઘાત સરખી છે એટલે તમે a/b આધાર લઈ શકો, a/b હોલ રેસ ટુ n+1/2 લખી શકાય, તો એના બરાબર 1 આવે. હવે આપણે n ની કિંમત શોધવી છે તો સામે પણ a/b આધારવાળું પદ હોવું જોઈએ. સામે પણ એટલે કે જમણી બાજુમાં પણ a/b આધારવાળું પદ લખવું હોય તો એની 0 ઘાત લખવી પડે. એની કઈ ઘાત લખવી પડે? 0 ઘાત. જો આ તો a/b હોલ રેસ ટુ 0 એટલે 1 આવે, તો 1 ની બદલીમાં આપણે આ પદ લખી નાખ્યું. બરાબર, હવે બંને બાજુ આધાર સરખા થઈ ગયા છે, બંને બાજુ આધાર a/b થઈ ગયા છે, તો એની ઘાત હવે સરખાવી શકાય. તો એ ઘાત સરખા હોય એટલે n+1/2 બરાબર 0 થયું. એના ઉપરથી આપણે કિંમત મેળવી કઈ n બરાબર -1/2. તો આ રીતે આપણે કિંમત મળે છે. મિત્રો, આવો જ દાખલો આપણે સ્વાધ્યાય 9.2 માં પણ ગણ્યો હતો, એમાં પણ આ જ રીતે આધારોની ગોઠવણી કરીને n ની કિંમત શોધી હતી. યાદ હોય તો કરજો, ન હોય તો યાદ કરજો, યાદ હોય તો વેરી ગુડ. બરાબર,
તો આ એક જોઈ લેજો. આમ જ હતું, એમાં સમાંતર મધ્યક આપેલો હતો, અહીંયા સમગુણોત્તર મધ્યક આપ્યો છે. તો આને ઓબ્જેક્ટિવમાં પણ એમસીક્યુમાં પણ પૂછી શકાય એમ છે, એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું. ચાલો હવે નવો દાખલો છે 28મો. બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો હોય તો બતાવો કે સંખ્યાઓનો ગુણોત્તર 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 જેમ 3 ઓછા 2 વર્ગમૂળમાં 2 થાય. તો 3 + 2√2 જેમ 3 - 2√2 આપણે સાબિતીમાં આપવાનું છે. કીધું એમ છે કે બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગુણો છે. તો આપણે પહેલા ધારીએ કે ધારો કે બે સંખ્યાઓ a અને b છે. બે સંખ્યાઓ a અને b હોય તો એનો સરવાળો a + b થાય અને એનો સમગુણોત્તર મધ્યક √ab થાય. બરાબર. પણ અહીંયા જે કીધું છે એમ શું કીધું છે કે એ 6 ગણું છે, 6 ગણું. તો અહીંયા 6 ગણું એટલે 6 ગુણી નાખો, એટલે a + b બરાબર 6 ગુણ્યા વર્ગમૂળમાં ab, એટલે મધ્યક કરતા સમગુણોત્તર મધ્યક કરતા સરવાળો 6 ગુણો થાય. એ પોઈન્ટ આપણે આવી રીતે દર્શાવી દીધું. એટલે a + b = 6 × √ab. આ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે અહીંયાથી જ એક શરૂઆતમાં આપણે ટ્રીક વાપરવી પડશે. ટ્રીક શું વાપરવાની કે અહીંયા આપણે જે પદ ગોઠવવાનું છે ને એ આપણે પૂર્ણ વર્ગ પદાવલી બને એવી રીતે ગોઠવવું છે. બરાબર. પૂર્ણ વર્ગ પદાવલી બને એવી રીતે ગોઠવવું હોય તો આમાં આપણે આવી રીતે એને વિચારશું કે a + b બરાબર આ 6 છે એને આપણે લખશું 3 × 2. 3 × 2 એટલે 6 થાય અને વર્ગમૂળમાં ab એમને. બરાબર. વર્ગમૂળમાં ab છે એ જેમ છે એમ જ રાખી દીધા. હવે આ સ્ટેપમાંથી 2 √ ab આપણે સામે છેદમાં લઈ જશું એટલે આપણને આ સ્ટેપ મળશે. a + b છેદમાં 2 √ ab બરાબર 3/1. મિત્રો કોઈ પણના છેદમાં 1 તો હોય જ એટલે એ લખી શકાય. શું કામ લખ્યું? કેમ કે હવે આપણે યોગ વિયોગ પ્રમાણ લેવું છે. કેવું પ્રમાણ? યોગ વિયોગ પ્રમાણ. એટલે આપણે આ રીતે ગોઠવણી કરી છે. યોગ વિયોગ પ્રમાણ. આમાં સોલ્યુશનમાં ગુણોત્તર પ્રમાણ લખ્યું છે પણ એ એકચ્યુઅલી યોગ વિયોગ પ્રમાણ પાકા પાયે છે. બરાબર. તો યોગ વિયોગ પ્રમાણમાં થાય શું કે અંશ વત્તા છેદ આવે અંશમાં. એટલે અહીંયા જો અંશમાં a + b છે, છેદમાં 2 √ ab છે, તો યોગ વિયોગ પ્રમાણ લઈએ તો અંશમાં અંશનું પદ વત્તા છેદનું પદ લખાય. બરાબર. એટલે a + b + 2 √ ab આવી ગયું અને છેદમાં અંશનું પદ ઓછા છેદનું પદ લખાય એટલે a + b - 2 √ ab આવી ગયું. જમણી બાજુમાં પણ સેમ પ્રોસેસ થાય. અંશનું પદ વત્તા છેદનું પદ એટલે 3 + 1 છેદમાં અંશનું પદ ઓછા છેદનું પદ એટલે 3 - 1 આવી રીતે થાય. તો આ આપણે જે કર્યું એ યોગ વિયોગ પ્રમાણ લીધું છે. a + b + 2 √ ab છેદમાં a + b - 2 √ ab છેદમાં a + b - 2 √ ab. જમણી બાજુમાં પણ એમ જ. અંશ 3 છે, છેદ 1 છે એટલે 3 + 1 છેદમાં અંશ ઓછા છેદ એટલે 3 - 1. આ યોગ વિયોગ પ્રમાણ આવી રીતે બનશે. હવે તમે વધારે વિચારશો મિત્રો તો તમને સમજાશે કે a + 2 √ ab + b આ પદ છે ને એ અંશવાળું પદ આવ્યું. બરાબર. હવે એને હું આમ લખું કે √a² તો એ જ કહેવાય ને. બરાબર ને. તો આ એની જગ્યાએ મેં આ પદ દર્શાવી દીધું. કાંઈ ખોટું કર્યું નહીં. બરાબર. તો હવે +2 આ √ab ને હું છૂટા લખું √a × √b અને પ્લસ આ b છે એને પણ આવી રીતે લખું √b² લખાય. બરાબર.
તો હવે તમે વિચારો કે આ પૂર્ણ પદાવલી થઈ ગઈ કે નહીં. આ પેલું પદ વર્ગવાળું, બરાબર, આ પેલું પદ વર્ગવાળું, આ બીજું પદ વર્ગવાળું, અને અહીંયા 2 ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ, અને સોરી 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ થઈ ગયું કે નહીં, બરાબર. આ રીતે બનશે. તો આ રીતે પૂર્ણ પદાવલી ગોઠવાય છે એટલે એને તમે આમ લખી શકો √a પ્લસ √b હોલ સ્ક્વેર. અને એવી જ રીતે છેદનું પદ પણ લખી શકો √a માઇનસ √b હોલ સ્ક્વેર. અને જમણી બાજુમાં આવશે એ શું આવશે? જમણી બાજુમાં આવશે 4, 3 + 1 એટલે 4, અને 3 - 1 એટલે 2. આવી રીતે બનશે. તો આ પૂર્ણ પદાવલી આવી રીતે બને છે એ આપણે સમજાઈ ગયું. તો 4/2 એટલે 2 આવે, બરાબર. આ આપણે સમજી લીધું. હવે આખું પદ છે ને એ પૂર્ણ પદાવલી, આ આખું પદ પૂર્ણ સ્વરૂપમાં છે. કેવી રીતે પૂર્ણ સ્વરૂપમાં છે? કે √a પ્લસ √b હોલ અપોન √a માઇનસ √b ધી હોલ સ્ક્વેર. આખા કાઉન્સનો વર્ગ લખી શકાય ને, કેમ કે અંશમાં વર્ગ છેદમાં વર્ગ, તો એને આવી રીતે આખો કાઉન્સ કરીને લખી શકાય, બરાબર 2 થાય. તો હવે બંને બાજુ વર્ગમૂળ લ્યો, બંને બાજુ વર્ગમૂળ લ્યો એટલે આપણે આ પ્રમાણે જવાબ મળે. બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે √a પ્લસ √b છેદમાં √a માઇનસ √b બરાબર જમણી બાજુ વર્ગમૂળમાં આવે એટલે √2 થાય, અને ગમે તે સંખ્યાના છેદમાં 1 તો હોય જ, બરાબર. એટલે આ રીતે પદ મળશે જે બ્લુ સર્કલમાં બતાવ્યું એવી રીતે, બરાબર. હવે ફરીથી આપણે યોગ વિયોગ પ્રમાણ લેવું પડશે. શું લેવું પડશે? ફરીથી યોગ વિયોગ પ્રમાણ. એટલે ફરીથી યોગ વિયોગ પ્રમાણ લઈએ એટલે અંશ વત્તા છેદ. જો આ અંશ છે, આ છેદ છે, બરાબર. તો આપણે આમ સમજશું ફરીથી કે આ અંશ છે, આ છેદ છે. તો યોગ વિયોગ પ્રમાણમાં શું આવે? યોગ વિયોગ પ્રમાણમાં અંશ વત્તા છેદ આવે. તો આ અંશ છે અને આ વત્તા છેદ છે, એ અંશમાં લખાય વત્તા કરીને. અને છેદમાં શું આવે? છેદમાં આવે અંશ ઓછા છેદ, બરાબર. જમણી બાજુમાં એમ જ થાય, અંશ વત્તા છેદ, અંશ ઓછા છેદ. શું કર્યું મિત્રો? યોગ વિયોગ પ્રમાણ કર્યું, યોગ વિયોગ પ્રમાણ લીધું, બરાબર. એટલે આ આપણે ધ્યાનમાં રાખવાનું. તો હવે તમે આ જોશો તો આની અંદર થયું શું કે આ +√b ને -√b કેન્સલ થયા. છેદમાંથી +√a અને -√a કેન્સલ થાય, અને માઇનસ +√b થાય. અહીંયા આ થઈ જશે -+√b. તો અંશમાં 2 વખત √a થયા અને છેદમાં 2 વખત √b થયા. તો 2√a upon 2√b આવે, અને જમણી બાજુ એમને રહે, બરાબર. તો 2 કેન્સલ થશે, 2 કેન્સલ. √a upon √b વધે. જમણી બાજુ √2 + 1 અને √2 - 1 વધે. હવે શું કરીએ છીએ? બંને બાજુ વર્ગ કરીએ છીએ એટલે આવું પદ મળે. બંને બાજુ વર્ગ કરો એટલે આ પદ મળે, બરાબર. તો વર્ગ કરો એટલે વર્ગમૂળ દૂર થઈ જાય, એટલે માત્ર શું વધશે? a upon b વધશે. અને જમણી બાજુમાં તમારે વિસ્તરણ કરવાનું. જમણી બાજુમાં વિસ્તરણ કેમ દર્શાવશો? કે અહીંયા √2 + 1 હોલ સ્ક્વેરનું વિસ્તરણ કરવું છે, તો બરાબર √2 સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા √2 + 1 આમ થશે, +1 એટલે 1², બરાબર. તો અહીંયા એ વર્ગ વિસ્તરણ કરો √2 નો વર્ગ 2 થાય. આ 2√2 × 1 એટલે 2√2 આવે, અને 1² એટલે 1 જ આવે. તો 2 ને 1 3 અહીંયા લખાશે, અને પ્લસ 2√2 આવી રીતે બને. હા, તો હવે 2 + 1 એટલે 3 થાય. તો 3 + 2√2 અને છેદમાં 3 - 2√2 આવી રીતે બને, બરાબર. તો
તો એ આ પદ આવી ગયું a અપોન બી બરાબર 3 પ્લસ 2√2 છેદમાં 3 માઇનસ 2√2. એટલે જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. શું સાબિત કરવાનું હતું કે a જેમ બી બરાબર 3 પ્લસ 2√2 જેમ 3 માઇનસ 2√2 સાબિત થાય છે. આપણે લખશું સાબિત થાય છે. બરાબર. તો આ થઈ ગયો દાખલો પૂરો. હવે આગળનો દાખલો ગણીએ. 29મો દાખલો. બે ધન સંખ્યાઓના સમાંતર અને સમગુણોત્તર મધ્યકો અનુક્રમે a અને g હોય તો સાબિત કરો કે તે સંખ્યાઓ a પ્લસ ઓર માઇનસ √a પ્લસ g ઇન્ટુ a માઇનસ g છે. બે ધન સંખ્યાઓ સમાંતર અને સમગુણોત્તર મધ્યક a અને g આપેલા છે. તો આપણે પહેલા ધારીએ કે ધારો કે બે ધન સંખ્યાઓ a અને b છે, તો એનો સમાંતર મધ્યક a બરાબર a પ્લસ બી બાય 2 થાય. આ આપણે સૂત્ર જાણીએ છીએ. અને એનો સમગુણોત્તર મધ્યક g બરાબર √ab થાય. આ પણ આપણે સૂત્ર જાણીએ છીએ. તો એના ઉપરથી તમે કહી શકો કે a પ્લસ બી બરાબર 2a આવશે અને a ઇન્ટુ બી બરાબર g² થશે. કેમ કે અહીંયા બંને બાજુ અહીંયા તમે બંને બાજુ વર્ગ કરશો એટલે આ મળશે ab બરાબર g². તો આપણી પાસે હવે બે પરિણામ છે. એક a પ્લસ બી બરાબર 2a અને બીજું ab બરાબર g². આને આપણે ધ્યાનમાં રાખશું. હવે જો a અને b, કેમ કે એમ કીધું છે કે આ બે સંખ્યાઓ અહીંયા સાબિત કરો કે તે સંખ્યાઓ a પ્લસ ઓર માઇનસ √a પ્લસ c ઇન્ટુ a માઇનસ g છે, આવું સાબિત કરવાનું છે. બરાબર. તો આપણે અહીંયા શું કરશું કે આ બે સંખ્યાઓ a અને b જે ધારી છે એના આ બે સંખ્યાઓ જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ આપણે ધ્યાનમાં લેશું. બરાબર. આ આપણું નોલેજ છે કે આવી રીતે આપણે ગણી શકીએ. આ તરત ખબર ન પડે, આપણે ગણ્યું હોય તો આઈડિયા આવે. બરાબર. તો આ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો હવે આ પણ જાણો છો કે જ્યારે a અને b બે બીજ કોઈ દ્વિઘાત સમીકરણના આપેલા હોય તો તેના ઉપરથી સમીકરણ શોધવું હોય તો કેમ શોધાય? કે આપણે ખબર છે કે આલ્ફા અને બીટા જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ લખવું હોય તો એનું સ્વરૂપ છે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. આ આપણે સમીકરણ સ્વરૂપ જાણીએ છીએ કે બીજ ઉપરથી દ્વિઘાત સમીકરણ શોધવાનું હોય, બે બીજ આપેલા હોય ત્યારે દ્વિઘાત સમીકરણ શોધવાનું હોય તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા પણ એ જ સમીકરણનો ઉપયોગ થયો છે. જોઈ લો, અહીંયા તમે a અને b, સ્મોલ a અને સ્મોલ b ને બીજ તરીકે લીધા છે એટલે દ્વિઘાત સમીકરણ આ રીતે બની ગયું. બરાબર. હવે આ જે દ્વિઘાત સમીકરણ આપણે લીધું x² માઇનસ a પ્લસ બી ગુણ્યા x વત્તા ab બરાબર 0, એની અંદર આપણે આ જે હમણાં સમીકરણ મેળવ્યા ને ab બરાબર g² ને a પ્લસ બી બરાબર 2a એ મૂકી દેશું. તો અહીંયા જો આ મુકાઈ ગયા a પ્લસ બી બરાબર 2a મુકાઈ ગયા અને a ઇન્ટુ બી બરાબર g² મુકાઈ ગયું. બરાબર. એટલે હવે આપણી પાસે જે સમીકરણ આવે છે એ આ ટાઈપનું થઈ ગયું x² માઇનસ 2ax પ્લસ g² બરાબર 0. તો આ જે સમીકરણ આવ્યું એ x ચલમાં દ્વિઘાત સમીકરણ છે. x ચલમાં દ્વિઘાત સમીકરણ હોય તો એનો વિવેચક તમે શોધી શકો છો. વિવેચક શોધવા માટેનું સૂત્ર છે b² માઇનસ 4ac. બરાબર. તો અહીંયા સમીકરણમાં b બરાબર શું થશે? અહીંયા હવે કન્ફ્યુઝન ન થાય એટલે ધ્યાન રાખજો કે b એટલે x નો સહગુણક. x નો સહગુણક અહીંયા જે આવશે એ શું છે? b છે. તો એ અહીંયા a પ્લસ b છે. તો સોરી, a પ્લસ b નથી પણ એ 2a છે. x નો સહગુણક 2a છે. જો આ રહ્યું. બરાબર. એટલે એ આપણે b² ની જગ્યાએ લખવાનો એટલે અહીંયા લખાઈ ગયું માઇનસ 2a, માઇનસ છે સોરી, માઇનસ 2a છે. તો એ લખાઈ ગયું 4a. a બરાબર આ સમીકરણમાં 1 છે અને c બરાબર g² થાય એટલે અહીંયા એ 4ac તરીકે દર્શાવી ગયું. હવે આ બહુ ડિટેલમાં તમને બતાવ્યું છે b² માઇનસ 4ac
તો વર્ગ કરીને સાદરૂપ આપો અને 4 કોમન કાઢો. 4 કોમન કાઢો એટલે 4 કૌંસમાં a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર આવે. બરાબર. તો દ્વિઘાત સમીકરણનો વિવેચક આ બની ગયો 4 ગુણ્યા a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર. તો હવે દ્વિઘાત સમીકરણના બીજ શોધવા માટેનું જે સૂત્ર છે, સૂત્ર શું છે? x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી છેદમાં 2a. આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા કિંમતો મૂકી દઈએ તો માઇનસ બીની કિંમત માઇનસ 2a છે એટલે આ પ્લસ 2a થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ 2a. રૂટ ડીની કિંમત આપણે શોધી એ અહીંયા મૂકી દીધી. અંડર રૂટ 4a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર બની જશે અને a બરાબર સમીકરણની અંદર જો 1 છે, અહીંયા x સ્ક્વેરનો સહગુણક 1 છે એટલે અહીંયા 1 જ આવે એટલે 2a એટલે 2 into 1 એટલે 2 છેદમાં 2 રહેશે. બરાબર. હવે અહીંયા વર્ગમૂળમાં 4 આવે એ બહાર નીકળે એટલે 2 થઈ જાય અને બાકી બધું એમને એમ રહે. તો હવે આ પદમાંથી 2 કોમન નીકળી અને કેન્સલ થાય એટલે શું વધશે? a પ્લસ ઓર માઇનસ અંડર રૂટ a સ્ક્વેર માઇનસ g સ્ક્વેર. બરાબર. આ વખતે તો હવે આના અવયવ તમારે જોવાના. a સ્ક્વેર માઇનસ c સ્ક્વેરના અવયવ a પ્લસ c a માઇનસ c બનશે. બરાબર. તો આ સાબિત થઈ ગયું કે આ સંખ્યાઓ a પ્લસ ઓર માઇનસ અંડર રૂટ a પ્લસ c ઇન્ટુ અંડર રૂટ a માઇનસ b થાય. કેમ કે એક પ્લસ વાળી સંખ્યા છે ને એ સ્મોલ a બને અને માઇનસ વાળી સંખ્યા છે એ સ્મોલ b બને એટલે એ ફાઇનલી એ જવાબ બીજ તરીકે તમે લઈ શકો અને એ આપણે જોઈતા હતા એ મળી ગયા. બરાબર. તો આ રીતે આ દાખલો સાબિત થાય દ્વિઘાત સમીકરણમાં ફેરવીને. પ્રશ્ન 30. બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય તો 2 કલાક, 4 કલાક અને n કલાકે બેક્ટેરિયાની સંખ્યા શોધો. બરાબર. તો હવે એમાં આપણે પહેલા કહેશું કે બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થતી હોય તો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 લીધી છે ત્યારે 1 કલાક બાદ તેની સંખ્યા બમણી થાય એટલે 30ની બમણી 60 થઈ જશે. બરાબર. પછી 2 કલાક બાદ હવે પહેલી કલાક બાદ 60 હતી ને એની એ બમણી બીજી કલાક બાદ થાય એટલે બીજી કલાક બાદ 2 ગુણ્યા 60 લેવા પડે. શું લેવું પડે? 2 ગુણ્યા 60 જે 120 થશે. બરાબર. હવે પાછી ત્રીજી કલાકે 120ની બમણી થશે એટલે 240 થશે. ચોથી કલાકે 240ની બમણી થાય એટલે 480 થાય. તો આ રીતે એ ક્રમ આગળ વધતો રહે. તો આવી રીતે તમે પદની ગોઠવણી જોશો ને તો એ સમગુણોત્તર શ્રેણી બનશે. 30, 60, 120, 240, 480 આ રીતે તમે ગણતરી લેતા જાઓ તો એ સમગુણોત્તર શ્રેણી થાય. જેમાં આપણે પ્રથમ પદ તરીકે a બરાબર 30 અને સામાન્ય ગુણોત્તર તરીકે તમે લઈ શકો r બરાબર 60/30 એટલે 2. બરાબર. તો આ જે આપણે બતાવ્યું r બરાબર 60/30 બરાબર 2 એ સામાન્ય ગુણોત્તર અને પ્રથમ પદ 30 આવી ગયું. બરાબર. તો એનો મતલબ એમ થયો કે હવે આપણે 2 કલાકે, 4 કલાકે અને n કલાકે ગણતરી જોતી હોય તો કેમ કરવી? તો આપણે એમ સમજીએ કે કલાકની સંખ્યા n છે તો n બરાબર 0 એટલે શરૂઆતની સંખ્યા 30 હતી. પછી n બરાબર 1 એટલે 1 કલાક પછી સંખ્યા 60 હતી. બરાબર. બમણી થાય. પછી n બરાબર 2 એટલે 2 કલાક પછી સંખ્યા 120 થઈ. તો આ રીતે તમે જુઓ તો આ શું બનશે? આ પહેલું પદ બનશે, આ બીજું પદ બનશે, આ ત્રીજું પદ બનશે ને? તો આવી રીતે તમે પદનો ક્રમ નક્કી કરો તો આ n પદ માટે સૂત્ર તમે લ્યો તો એ n બરાબર a ગુણ્યા r ની n-1 ઘાત. આ રીતે સૂત્રની અંદર તમે a બરાબર પ્રથમ પદ એટલે 30 હતા એ મૂકી દો, r બરાબર 2 શોધ્યા એ મૂકી દો અને n-1 ઘાત લ્યો તો n કલાકે છે એ આટલી સંખ્યા મળે. 30 ગુણ્યા 2 ની n-1 ઘાત. પણ આપણે n કલાક પછીની સંખ્યા જોઈએ છે ને એટલે અહીંયા n+1 લેવું પડે. બરાબર. n+1 લેવું પડે કેમ કે આપણે આ રીતે જોવાનું છે તો એ ધ્યાનમાં રાખવું પડે. તો હવે
આ ચેક કરશું આપણે. તો A2 બરાબર શું થયું? 1 કલાક પછીની સંખ્યા આવી. A2 બરાબર શું આવ્યું? 1 કલાક પછીની સંખ્યા આવી. A3 બરાબર શું આવ્યું? 2 કલાક પછીની સંખ્યા આવી. તો n કલાક પછીની સંખ્યા જોતી હોય તો n+1 મૂકવું પડે. એટલે અહીંયા n+1 -1 તમે કરો એટલે આ 1 1 કેન્સલ થઈ જાય. બરાબર, -1 કરવો પડે. ફરીથી ગણીએ છે તો an બરાબર a×r⁻n−1 આ સૂત્ર. હવે આપણે n+1 કલાક પછીની સંખ્યા જોવે એટલે a બરાબર 30, r બરાબર 2 અને n ની જગ્યાએ n+1 મૂકવાના -1 એટલે આપણને મળશે 30 ગુણ્યા 2 ની n ઘાત. આ n કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા હશે, જો અહીંયા બતાવી છે 30 2 ની n ઘાત. તો એવી રીતે 4 કલાક અને 2 કલાકની ગણતરી પણ આ રીતે કરી શકાય છે. થઈ જાય ને? તમે જોજો અને સમજજો, થઈ જશે, આરામથી થઈ જશે. ચાલો, તો આ દાખલો અહીંયા પૂરો. હવે છેલ્લો દાખલો સ્વાધ્યાયનો છે એ લઈએ છીએ. બેંકમાં ₹510 વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકીએ તો 10 વર્ષના અંતે કેટલી રકમ મળે? આ બહુ પ્રેક્ટિકલ વ્યવહારુ ઉદાહરણ છે, આપણા જીવનમાં કામ પણ લાગે. તો બેંકમાં શું કરીએ છીએ? પહેલા ₹500 મૂકીએ છીએ, પછી ચક્રવૃદ્ધિ વ્યાજ 10% છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે જે વ્યાજ ઉમેરાઈ જાય પછી જે રકમ થાય એના ઉપર એના પછીના વર્ષે પાછું વ્યાજ લાગે એ ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. એટલે સપોઝ કે ₹500 મૂક્યા, 1 વર્ષ પછી 10%, એટલે ₹500 10%, એટલે 500 વત્તા 10% કોના? ₹500 એટલે 500 ગુણ્યા 10/100. તો આ 0 0 કટ, 10 વધે એટલે આના ₹510 થાય. તો 1 વર્ષના અંતે આ ₹510 હશે. હવે બીજા વર્ષના અંતે કેટલા થાય? તો કે 510 વત્તા 510 ગુણ્યા એના પાછા 10%, એટલે 10/100. બરાબર, એટલે આ 0 0 કટ, 0 0 કટ, એટલે 510 વત્તા 51 આવે. તો 510 વત્તા 51 આટલા વધે. બરાબર, તો એ બીજા વર્ષના અંતે એ સંખ્યા થઈ જશે 561. તો આ રીતે હવે ત્રીજા વર્ષે પાછું ચક્રવૃદ્ધિ વ્યાજ લાગે તો એ ₹561 ઉપર લાગે. બરાબર, તો આને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી. પણ એ આપણે સમગુણોત્તર શ્રેણીમાં ફેરવીને કરવી છે. એટલે આપણે સમજશું કે પ્રથમ પદ a બરાબર ₹500 અને પછી 10%નું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. એટલે ₹100 હોય તો એના ઉપર ₹10 થઈ જાય. તો આ રીતે તમે ગણો તો એ ગણતરી આમ મળતી જાય. બરાબર, તો એમાં એની શોર્ટકટ છે કે 100 + 10 બરાબર ટકા, એ r મળે. આ એની શોર્ટકટ છે. r બરાબર સીધું શોધવું હોય તો જેટલા 10% છે ને, તો 10% r બરાબર 100 વત્તા 10 એટલા ટકા ગણી લેવાના, એટલે 1.1 આવે r ની કિંમત. તો 10મા વર્ષના અંતે આપણે ગણતરી જોઈએ છે તો અહીંયા એનું સૂત્ર a×r⁻n માં r ની કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય. બરાબર, આ રીતે ગણતરી થશે. તો ચાલો મિત્રો, આ સૂત્રનો ઉપયોગ કરશો. ગમે ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું હોય એટલે r ની કિંમત 100 વત્તા 10, તમને કદાચ 15% કીધી હોય તો 100 વત્તા 15 લઈ લેવાના, તમને કદાચ 20% કીધી હોય તો 100 વત્તા 20% લઈ લેવાના, એ r ની કિંમત થશે. બરાબર, અને એને આવી રીતે શોધી શકાશે, આ પ્રમાણે શોધી શકાશે. અને પછી a×r⁻n ના પદમાં એ કિંમત મૂકી દો એટલે જેટલા વર્ષ કીધા હોય એટલી n ની કિંમત મૂકીને ગણતરી કરી શકાય. ચાલો, તો હવે આ વિડીયોમાં અહીંયા સુધી. વધુ આવતી વિડીયોમાં આપણે આગળ વધીશું. ત્યાં સુધી તમારી કાળજી લેજો. આવજો.